હવે એ કયું નહીં આમાં નાખી દો. જો અત્યારે અમે લોકો આવી ગયા છીએ રસોડામાં. જો રસોડામાં નાખો. રીટા કઈ મતતી હતી મને કે આ થોડી એ હેલ્પ બધું આમાં જ નાખવાનું છે કે કોથળી ઊંધી વાળવી તો વાળવી દેવાનું. પણ મેં ઉડે તો પાછું ન ઉડે આમ છે ને આમ કરી નાખો. હા એટલે નહીં ઉડે. કા ભાવ ભાવ આવી ગયો છે અમારું શૂટિંગ ઉતારવા. એ ભાવો કે તમે બોલજો ઠંઠણા ને મને ન આવડે. હા ભાવ ખાલી ફોન પકડો શીખી જા તું બોલતા. પછી ક્યાંક અમારે જવું હોય ને તને લઈ જવું હોય તો અમારે શું કરવાનું? એ શીખી જાય ચાલો. ભગવાન ઉડું મચ્ચું. કીધું મેં પણ રીટા સમજા નહીં બા. શું હવે તો વધે અમુક કઈ ન થાય. કઈ નો થાય ને એટલું તો થયું. નાખો નાખો હજી. ભાવા તમારે આવું કરે ના નહીં? બસ બસ નથી કરતા તો સીધું મરચું ખાવા માંડે. કરતા હોય આવું તો તમે એમને જરૂર પૂરતું જ લાવે એટલે ન કરે ને. તો આપણે જરૂર પૂરતું જ લાવ્યા નહીં. આપણે કેથી કિલો લાવ્યા હતા અત્યાર સુધી આવેલું 500 લાવો ને ભાવ મરચું નહીં. ને ભાવ મને નથી ખબર. કિલો ના થાય તો શું ખબર રાખે. ફેસબુક વોટ્સઅપ ઓછું ઘુમેડતો હોય તો ઇન્સ્ટાગ્રામ ને બિરાદર ખાવાની ખબર રાખવાની. ભાવાને ખાવાનો બહુ શોખ નહીં ભાવ? તો પ્રોગ્રામનો બહુ શોખ. ઓલો મસાલો આ છે અલગ છે. પ્રોગ્રામ કરવીના જ છે. એમાં તેલ નાખીને આમ કેમ કર્યું લાલ ને દેખાય. તો એમાં તેલ નાખીને આવી રીતના કરી નાખ્યું એટલે કાંઈ હમણાં એવો જ થઈ એટલે તાર મસાલો ન દેવા આપણે છે. તો આપણે નિરાતે કર્યું હોય. પછી જીગર મારે જ કરવું ને એટલે મેં તો કરી નાખ. રવિવારે એમ. તાર વાળું તારે જ આ વાળું ટેબલ નહીં. ઉપર પડ્યું રહે ને એટલે 2 ટેબલ હલવાય. એ તો મેં ઉપર મૂકી દે. તારું સારું થઈ જાય ને. સારું જ છે હવે. હજી કાલે અમે લોકો પ્રોગ્રામ કરવાના છીએ નહીં ચણાનો પ્રોગ્રામ. જો ચણા આવી ગયા ને ક્લોઝઅપ કર બહુ ચણાને. એટલે ભાવો કઈ અમારે શૂટિંગ ઉતારવા નથી થયો. ભાવા ચણા ફૂલવા ભાવ ડબલે ઓન ભાણજી ગયા હમણાં બજારમાં. હું આવે તો હલવો ખાવા ભાઈ જેવો મસાલો. ચણા માગેથી ભાવાની એમ કે હલવો બને નહીં. હા ગાજરનો હલવો બનાવવાનો કે જ છે પણ જીગર બનાવવા નથી દેતા ઈ વાંધો. હા. કા ખાઓ નહીં શું ભાઈ. નહીંતર ગાજર તૈયાર જ પડ્યા ફ્રીજમાં. બનાવ્યા હોય તો ખાવાનું મન થાય. એ વધારે ગાજર અત્યારે સલાડમાં લઈ લેજો હા એવું કરશું. નહીં ભાવ. ગાજર સલાડમાં હાલે ભાવ? ખબર નહીં. ગાજર ને કાકડી ને ટમેટા બધું ન હોતું સલાડમાં. કાકડી ટમેટા ભાડ્યા ગાજર તમે ભાડ્યા નહીં ભાવા તે ગાજર ભાડ્યા. હોય જ છે. ખબર નહીં કે ખાવા બે જ કઈ જોવાનું ન હોય. ખાઈ જ લેવાનું એમ. ખાઈ લેવાનું. પાવો કે મને આ નથી ખબર વાલી ભાઈ કે તારે ખબર ન છે. હે બાવા ખાવાય નહીં. બસ એટલે ખાવામાં તો પછી શું હોય એ જોવું પડે ને. હે એટલે થાળી હામી હોય કે ન હોય ખાઈ લેવું એટલે ખાઈ લેવું એમ. ખાઈ લેવાનું. ભલે ને થાળી હામી ન હોય. પાવો પાવો કઈ તે નહીં. શું કીધું ચણા ફોલવાનું કીધું. આવે તાર ઘરે કીધું કીધું. તો તાર મમ્મીને શું કરે. એમને હજી બેઠા હતા. એટલે જમી લીધું હોય બાકી. આ કિંજલ ને જમી લીધું ચારનું. આ કીધું બેટા બેન એમ. અહીંયા કહી દીધું. કોથળી છોડ નાખવાનું. ઓલા હેર કલર ના મોજા આવી ગયા લે. ના રે ઈ જોડતા હતા. દવાવાળા આવે ખબર આ દવાવાળા. હે ને બાવા શું મોજા દવાવાળા નો આવે. ખબર નહીં કઈ. બાવા એ તો ભારે કરી હવે. અંદર લઈ લીધી. હે બાવા કાકે પૂછી તો કે મને નથી ખબર તો તને શું ખબર છે ખાવા રાખો ને જવા દો. ના એમ જવા દો હવે કચરો. તું બોલ ભાવા કઈ શું બોલું આવતીકાલે. આવતીકાલ બોલીશ. આવતીકાલે બોલવાનું. હા બે તે ના ખાઈને પછી બોલવાનું. કાલ તો એમ કે રમણ ખાઈ લો. ખાતા ખાતા ન બોલાય. ખાતા ખાતા ન બોલાય કે જ છે ખાઈને પછી બોલીશ. ભાવાની ઈચ્છા હતી કે દિવસની પ્રોગ્રામ કરવાની નહીં ભાવ એટલે પ્રોગ્રામ કરવાનું નક્કી કર્યું.
ચણા ફોલવાનો સમાચાર મોકલ્યો છે પણ હજી કોઈ ફોલતું લાગતું નહીં, કોઈ ચણા ફોલવા નથી લાગતા. ફોલાઈ જાય છે. એ જીગર રીટા ચણા 100 રૂપિયાના હતા ને 80 રૂપિયાના એ હતા. હવે આપણે એકવાર તો કઈક 25-30 રૂપિયા લાયા હતી ક્યારે? પચીન કરીને કોઈ નો તો ચાલી નાય છે. હા લાયા છે 4-5 વર્ષ પહેલા. રૂપિયા બસ. આપણે કિલો નથી લાયેલા તો 540 એટલે ઈ જ્યારે સીઝન જાવા ટાણે હોય ને ત્યારે પડો પડો છે હો. મારું કામ પરફેક્ટ જ હોય છે ઘર. આમ જો જ અહીંથી તું એક પાવા નમી જાય એમ વાત છે. હોય જ નહીં મારું કામ પરફેક્ટ પરફેક્ટ જ હોય. તો પછી. નમી જાય એક બાજુ. પણ જીગરને મારા અમુક કામ ઉપર ભરોસો નહીં હો જીગર. આ ગીતા એવી જો ગીતાની જ રાહ જોતા હતા. અમે હલવો ગીતાનું કામ પણ બનાવી ઊંચું હો. નોકરીએ જઈને તોય પેલા આવી ગયા. આ ઘરે ઘરે તોય ન દેખાતા નથી. ઊંચું કામકાજ છે. ગીતા હલવો બનાવીને ખાઈ લીધો. તું રહી ગઈ. ખાવા હોય ચાખવો થોડોક હલવો ના થોડોક. ઘીવાળી વસ્તુ નહીં ખાતી. થોડોક જો ઘીમાં નહીં તેલમાં બનાવ્યો. તેલમાં છે. ના એ આપણો વાને ખાવા. ખાવા ખાવા ભેગા ખાવા તેલમાં બનાવ્યું ઘીમાં નહીં. હા ગેળો નથી. હું કરું ગેળો નથી ઉડે નાખી દેજે. તમને નો આવડે છે આવું બધું. ગીતા જોઈ પીડું રસોડા. ચાલો તારે શેણા ફોલવા. 100 વાળા હતા 80 વાળા હતા. એટલે 3-4 જગ્યાએ ગયા આપણે. બાવા તું બોલ તો ખરો કઈ. હા તેમ બધા બોલો હાલ. 3 કિલો લેવાના છે. કોણ દાદા બોલા જો અલગ રાખી હતી મારો પીઠા ભાઈ સ્પીડ હારી ને એટલે કે હો હાથ ઉપર દેખ. બોલો જીગરભાઈ કઈક. એના બધા માર્ક આપો. જે સારા ચણા ફોલે ને એમને જાજા માર્ક મળે. ઈ સિક્રેટ છે. સરપ્રાઈઝ. આમાં ગોબર ગોટો એમ ન ભરતું કે ઉતારજો. બાવા તાર મમ્મી આવવા જોયો. હા આવે જ છે બધા. અડધા લડ્ડુ આ કોથમીર લખી છે, આ લીંબુ લખી છે, જેને ખાવા હોય ને ફળ જેલા જેના ફોલે બાવા નથી. એટલે હું ઊભો. હું એક જ ઊભો. જીના શેણા ખાવા હોય ને એને નહીં ફોલવાના. જીન નો ખાવા એ બધા ફોલે. પાવો વઘારશે આપણો ફોલી જ રાખી. પાવાનું મેનુ પણ હારું જો તો આપણે બચતું મેનુ. હા નહીં જીવા. શું હતું? રોટલી અને પનીરનું શાક. પાવાનું મેનુ એવું હતું ભાવન ભજીયા બનાવવા પડે તો ભાવ. તો આપણે એક દી ભજીયાનો પ્રોગ્રામ કરશું. પછી મેથી વીણવા બેહાડી દઈશું. આવતા શનિવારે એટલે બે ખાતર લઈને ફેર કાઢી નાખવાનું ભજીયા કરી નાખી. ભજીયા રોટલી અને પનીરનું શાક બહારથી લાવવાનું. પાવાની મેનુ તો જાયલું છે. જ્યાં લગી પૂરું નહીં થાય ને ત્યાં લગી ભાવ યાદ કરે. અમારા ઘરમાં એવું ભાવ બોલે ને થાય જ તે હે ભાવ. ખાવાનું નહીં ખાવાનું હો ભાવ બોલે પથ્થર કે લખી લોઢામાં લીટો. ઘર થઈ ગયા તઈ ત્યાં પડ પછી બારી ના પડી જાય ને ભાવાએ કીધું તું લઈ લેવાય ને થઈ જાય. એ જ્યાં સાચી વાત કીધું તું તો હનુમાન દાદા હારે જ હતા. તું ક્યાં પણ ભગવાનમાં માને છે? એમ ના આવ્યા હમ